મુંબઈના પ્રખ્યાત વડાપાઉં તો આપણે બધાએ ચાખ્યા જ હોય, પરંતુ જેને રાજકોટના પ્રખ્યાત વડાપાઉં ચાખ્યા હશે ને એને ખ્યાલ જ હશે. ગરમ થતા બટરમાં તીખી લાલ ચટણી અને આદુ મરચાંની પેસ્ટ સાથે શેકાયેલા પાઉંમાં પીરસાતા વડાપાઉં અને તેની સાથે જેટલા પીરસો ને એટલા ખવાઈ જાય તેવા ક્રિસ્પી ટેસ્ટી લીલા મરચાંની ચિપ્સના ભજીયા સાથે ખાટી મીઠી તીખી ચટણીઓ. એટલે કે બનાવવાની રીત સાથે પીરસવાની રીત અને ખાવાની અલગ રીતને કારણે રાજકોટના પ્રખ્યાત વડાપાઉં જો તમે એકવાર ચાખશો ને તો તેનો સ્વાદ છે ને હંમેશા મોંમાં રહી જ જશે. વડાપાઉં બનાવવાની શરૂઆત તેમાં ઉમેરાતી ખાસ પ્રકારની લાલ સૂકી ચટણીથી કરીએ. તેના માટે 2 ટીસ્પૂન સિંગદાણા ગેસની લો ફ્લેમ પર ગરમ થતી પેનમાં ઉમેરશું. સાથે 6 થી 7 લસણની આખી કળી પણ ઉમેરીએ. ધીમા જ ગેસે મિક્સ કરતા જઈ શિંગદાણા શેકવાના છે અને સાથે લસણ પણ શેકાશે, જેથી શિંગદાણા અંદર સુધી શેકાઈ પણ જશે અને બળશે પણ નહીં. ઓરિજિનલ વડાપાઉંની લાલ ચટણીમાં લસણ છે ને તે ફોલિયા વગરનું ફોતરા સહિત જ ઉમેરાય છે. જો એ રીતે કરવું હોય ને તો એમ પણ કરી શકાય છે. લગભગ 2 મિનિટ શેકાયા પછી શિંગદાણા શેકાવાની સુગંધ આવવા લાગે એટલે હવે તેમાં 2 ટીસ્પૂન સફેદ તલ અને 2 ટીસ્પૂન સૂકા ધાણા ઉમેરી ફરીથી શેકવાનું છે. તલ અને ધાણા શેકાતા બહુ ઓછો સમય થાય છે, માટે સિંગદાણા શેકાયા પછી ઉમેરી અને શેકવાથી 1 જ મિનિટમાં હવે ધાણા શેકાવાની સુગંધ આવવાની પણ શરૂઆત થઈ છે. એટલે આ સમયે તેમાં 3 ટીસ્પૂન સૂકા કોપરાનું ખમણ છે ને તે સાથે ઉમેરી દેવાનું અને માત્ર વધારે અડધી મિનિટ જ મિક્સ કરતા જઈ અને કોપરાનું ખમણ શેકાવાનું, જેથી કોપરાનું ખમણ છે ને તે શેકવાની સુગંધ પણ આવવા લાગશે અને તેનો કલર પણ ચેન્જ નહીં થાય. હવે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને બધા શેકાયેલા મસાલા ગરમ છે ને ત્યારે તેમાં 2 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરશું. સાથે 1/4 ટીસ્પૂન હિંગ અને અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી શેકેલા મસાલામાં મિક્સ કરી દેવાનું છે. આ રીતે મસાલા ઉમેરવાથી મસાલા સહેજ એવા શેકાય અને તેની કચાશ પણ દૂર થઈ જશે અને તેની ફ્લેવર પણ ઉભરી અને બહાર આવી જશે. વળી ગેસ પણ બંધ છે, જેથી ઉમેરાતા મસાલાનો કલર પણ કાળો નહીં પડે. બસ હવે પેન છે ને તે ગેસ પરથી નીચે ઉતારી બધા શેકેલા મસાલાને એક ડીશમાં કાઢી લઈએ અને સહેજ એવા ડીશમાં ફેલાવી સાવ ઠંડા થવા દેવાના છે. 10 મિનિટ પછી શેકેલા મસાલા સાવ ઠંડા થઈ ગયા છે, તો આ સમયે તેને મિક્સરના જારમાં ઉમેરી દેવાના. બસ પીસાતા પહેલાં ધ્યાન એ જ રાખવાનું કે શેકેલા મસાલા છે ને તે સાવ ઠંડા થઈ ગયેલા હોવા જોઈએ, જરા પણ ગરમ ના હોય. મિક્સરના જારમાં મસાલા ઉમેરાઈ જાય ને એટલે જારનું ઢાંકણ ઢાંકી મસાલાને પીસી લઈએ. પીસ્યા પછી બાઉલમાં કાઢતા જુઓ એકદમ લાલ ચટક કલર સાથે ઓરિજિનલ વડાપાઉંની સૂકી લાલ ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે. એકદમ સહેલી રીતે બનતી આ લાલ ચટક ડ્રાય ચટણી છે ને તે નોર્મલ રૂમ ટેમ્પરેચર પર 1 મહિનો અને ફ્રીજમાં 6 મહિના સુધી એવા જ લાલ કલર સાથે સારી રહે છે અને ઉપયોગમાં લઈ શકાય છે. બસ લાલ ચટણી બની ગયા પછી હવે વડાપાઉંના વડા પણ ફટાફટ બનાવી લઈએ. તો તેના માટે ગેસ પર પેન ગરમ કરવા રાખી દીધી છે. તેમાં 3 ટીસ્પૂન તેલ ગરમ કરવા માટે ઉમેરી દઈએ. ગરમ થતા તેલમાં અડધી ટીસ્પૂન રાઈ, અડધી ટીસ્પૂન જીરું સાથે મીઠા લીમડાના પાનના નાના ટુકડા કરી અને ઉમેરશું. તેની સાથે સહેજ એવી હિંગ ઉમેરી 3 ટીસ્પૂન લસણ, આદુ અને લીલા મરચાંની પેસ્ટ પણ ઉમેરી દેવાની છે. ગ્રીન પેસ્ટને આ રીતે મિક્સ કરતા જઈ અને તેલમાં સાતળવાની છે. સાથે સાથે તેમાં 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરશું અને અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી દેવાનું અને વઘારમાં એકદમ સરસ સહેજ એવું મિક્સ કર્યા પછી અહીં 4 મીડિયમ સાઇઝના બટેટાને બાફી છાલ ઉખાડી અને મેશ કરી અને રાખ્યા હતા. તો મેશ કરેલા બટેટા છે ને તે આ વઘારમાં ઉમેરી દઈશું. સાથે વધારે પ્રમાણમાં સમારેલી કોથમીર પણ ઉમેરી દઈએ અને બધું એકદમ સરસ રીતે પ્રેસ કરતા જઈને મિક્સ કરવાનું છે, જેથી એકદમ સ્મૂધ મસાલો બની અને તૈયાર થાય. વડાપાઉંનો આ મસાલો હંમેશા આવો જ પીળા કલરનો હોય છે અને તેમાં તીખાશ માટે લીલા મરચાં જ વધારે પ્રમાણમાં ઉમેરવાના હોય છે અને એક ખાસ સ્વાદ લીમડાના પાનનો હોય છે, જેથી મીઠા લીમડાના પાન તો આ મસાલામાં ઉમેરવાના જ. બધું મિક્સ થઈ ગયા પછી ખટાશ માટે 1 લીંબુનો રસ પણ નીચોવી લઈશું. ફરી એકવાર બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને ત્યાર પછી બનેલા આ મસાલાને ગેસ પરથી નીચે ઉતારી સાવ ઠંડો થવા રાખશું. લગભગ 5 થી 7 મિનિટમાં મસાલો ઠંડો થઈ જાય ને એટલે થોડો એવો મસાલો હાથમાં લઈ આ રીતે મોટી સાઈઝના ગોળ વાળી લેવાના છે. વડાપાઉંમાં આપણે જોયું જ છે કે વડા સાઈઝમાં હંમેશા મોટા હોય છે, માટે મસાલાનો ગોળો પણ આ રીતે થોડી મોટી સાઈઝનો જ વાળીશું. અહીં આ બધા મસાલામાંથી ગોળ વાળતા 8 ગોળા બની અને તૈયાર થયા છે. મસાલાના ગોળા વળાઈ જાય ને એટલે હવે વડાનું બેટર પણ બનાવી લઈએ.
જેના માટે એક પોળા બાઉલમાં 2 કપ ચાળેલો બેસન લઈએ. તેમાં અડધી ટીસ્પૂન મીઠું, 1/8 ટીસ્પૂન હળદર પાવડર, 1/8 ટીસ્પૂન હિંગ અને 1/8 ટીસ્પૂનથી પણ અડધો બેકિંગ સોડા ઉમેરશું. ઉમેરેલા મસાલાને બેસનમાં સહેજ જેવો મિક્સ કરી 1 ટીસ્પૂન તેલ ઉમેરી દઈએ અને ત્યાર પછી 1 કપ પાણી લઈ જોઈતું પૂરતું પાણી ઉમેરતા જઈ વિસ્કર વડે બધું મિક્સ કરવાનું છે, જેથી લમ્સ વગરનું એકદમ સરસ સ્મૂથ બેટર બની અને તૈયાર થાય. ધીમે ધીમે પાણી ઉમેરતા જઈ અને વિસ્ક કરતા જઈ જુઓ તૈયાર થયેલા બેસનના બેટરની કન્સિસ્ટન્સી આ રીતે ઇઝીલી વિસ્કરમાંથી બેટર નીચે ના પડે ને તેવી થીક રાખવાની છે. તૈયાર થઈ ગયેલા બેટરમાં હવે બનાવેલા બટેટાના મસાલાના ગોળા છે ને તે એક પછી એક ઉમેરવાના છે અને આ બોલને બેટર વડે એકદમ સરસ રીતે બધી બાજુથી કવર કરી લેવાના. બેટર વડે કવર થઈ જાય ને એટલે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ગરમ થયેલા તળવાના તેલમાં વડું પાડી લેવાનું છે. બસ આ જ રીતે કઢાઈમાં સમાઈને એટલા વડા એક પછી એક તળવા માટે ઉમેરી દઈશું. તેલમાં પાડેલા વડા એક બાજુ સહેજ એવા તળાઈ જાય ને એટલે હળવે રહીને સાઈડ ચેન્જ કરતા જઈ બટેટા વડાની જેમ જ તળી લેવાના છે. લગભગ 2 મિનિટ સુધી તળાતા એકદમ સરસ ઉપરથી ગોલ્ડન બ્રાઉન કલરના પડ સાથે વડા તળાઈ જાય ને એટલે હવે તેલમાંથી નિતારી અને બહાર કાઢી લઈશું અને ટીશ્યુ પેપર પર રાખી દઈએ, જેથી તે એકદમ સરસ કોરા થઈ જાય. અહીં આ રીતે બધા જ બટેટાના વડા તળી અને તૈયાર કરી લીધા છે. હવે બટેટા વડા બનાવ્યા પછી બેસનનું આટલું બેટર વધ્યું છે તો અહીં 15 થી 20 લાંબા પોળા મરચાંની આ રીતે બીજ અને વેઈન કાઢી લાંબી ચિપ્સ બનાવી લીધી છે. તો આ મરચાંની ચિપ્સને વધેલા બેસનના બેટરમાં ઉમેરી દઈએ. ઉપરથી સમારેલી કોથમીર પણ વધારે પ્રમાણમાં ઉમેરશું. સાથે બીજા વધારે કોઈ પણ મસાલા ના ઉમેરતા ફક્ત અડધી ટીસ્પૂન અજમો હાથમાં લઈ સહેજ જેવો મસળી પછી મરચાંના આ મિશ્રણમાં ઉમેરી દઈએ. ત્યાર પછી હાથ વડે જ બધું મિક્સ કરી લેવાનું છે. વધેલા બેસનના બેટરમાં મસાલા ઉમેરેલા જ છે અને બેટર પણ થીક છે, માટે મરચાંની ચિપ્સ આ રીતે બેટર વડે કવર થઈ જશે. બસ તૈયાર થયેલા મરચાંના બેટરને હવે એ જ મીડિયમ ફ્લેમ પર ગરમ થયેલા તેલમાં આ રીતે મરચાંના ભજીયા છૂટા છૂટા પાડી લેવાના છે. હાથ વડે આ રીતે મરચાંને અલગ અલગ ચિપ્સ પાડવાથી એક એક ચિપ્સ છે તે અલગ થઈ અને બનતા આ મરચાંના ભજીયા છે ને તે એકદમ ક્રિસ્પી કડક બને છે. કઢાઈમાં સમાઈને એટલા ભજીયા ઉમેર્યા પછી ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર સાઈડ ચેન્જ કરતા જઈ 2 મિનિટ સુધી તળાતા અહીં જુઓ એકદમ ક્રિસ્પી મરચાંના ભજીયા બની ગયા છે. આ ક્રિસ્પી મરચાંના ભજીયા જ્યારે સોફ્ટ વડાપાઉં સાથે ખાઈએ ને તેની મજા જ કંઈક અલગ છે. તળાયેલા મરચાંના ભજીયાને પણ ટીશ્યુ પેપર પર કાઢી લેવાના છે. આ જ રીતે બધા જ મરચાંના ભજીયા તળી અને તૈયાર કરી લઈએ. અહીં બધા ભજીયા તળી લીધા છે. આ ભજીયા આમ તો રાજકોટમાં વડાપાઉં સાથે ખવાય છે, પણ વરસાદની આ સિઝનમાં આ ભજીયા એમનેમ ખાવ ને તો પણ મજા જ આવી જાય. હવે વડાપાઉં બનાવવા માટે મેં અહીં વડાપાઉંના સ્પેશિયલ મોટા સોફ્ટ લાદી પાઉં લીધા છે. તેમાં વચ્ચે આ રીતે કટ લગાવી લેવાનો છે. રાજકોટના વડાપાઉં સાથે જે મરચાંના ભજીયા ખવાય છે ને તેમ વડાપાઉં બનાવી અને પીરસવાની રીત પણ જોજો એકદમ અલગ છે. અહીં ગેસ પર ગરમ થતા તવામાં 1/2 ટીસ્પૂન બટર ઉમેરી દઈશું. બટર ગરમ થઈ અને ઓગળવા લાગે ને એટલે એ સમયે તેમાં 1 ટીસ્પૂન વડાપાઉંની બનાવેલી સ્પેશિયલ લાલ સૂકી ચટણી ઉમેરીએ. તેની સાથે જ 1 ટીસ્પૂન આદુ મરચાં લસણની તીખી પેસ્ટ છે ને તે ઉમેરવાની છે. ગેસની લો ફ્લેમ પર જ બટરમાં આ બંનેને મિક્સ કરી અને સહેજ એવા સાતળવાના, જેથી એકબીજામાં મિક્સ થઈ જાય. બંને ચટણીઓ એકબીજામાં મિક્સ થઈ જાય ને એટલે સમય બગાડ્યા વગર કટ પાડેલા પાઉંને આ રીતે ખોલી અને સતરાતા બટરવાળા મસાલામાં ગોઠવી દેવાના છે અને ઉપરથી થોડું એવું જ પાઉંને પ્રેસ કરશું, જેથી અંદરની તરફ મેક્સિમમ બટરવાળો આ મસાલો છે ને તે પાઉંની અંદર એબ્સોર્બ થઈ જાય. તુરંત જ પાઉંને ઉઠાવી લઈશું. જુઓ અંદર તરફ મસાલાનું એકદમ સરસ લેયર બન્યું છે, જે આ વડાપાઉંને એકદમ બટરી અને ટેસ્ટી બનાવે છે. બસ એકદમ ટેસ્ટી બટરી અને સોફ્ટ આ પાઉંને તવા પરથી નીચે ઉતારી એક ડીશમાં આ રીતે ખોલીને રાખી દેવાનું છે. હવે પીરસવા માટે પાઉંમાં વચ્ચે એક બટેટું વડું રાખી અને થોડું એવું પ્રેસ કરી દેવાનું. ત્યાર પછી પાઉંને બંધ કરી દઈએ અને હવે રાજકોટમાં અનોખી રીતે પીરસાતા આ વડાપાઉંમાં ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી આ ડીશમાં પીરસી લઈએ. સાથે જ તેમાં વડાપાઉંની બનાવેલી સ્પેશિયલ સૂકી લાલ ચટણી પણ ઉમેરી દઈશું અને તેની સાથે વડાપાઉંની ડીશને એક અલગ જ ઓળખાણ આપતા લીલા મરચાંના ચિપ્સના ભજીયા પણ પીરસીએ. જોઈને નવાઈ લાગીને કે વડાપાઉં સાથે વળી મરચાંના ભજીયા, પણ તમે વડાપાઉં સાથે એક વખત આ લીલા મરચાંના ક્રિસ્પી ચિપ્સના ભજીયા ખાશો ને એટલી મજા આવશે ને કે આ સ્વાદ તમને ક્યારેય નહીં ભૂલાય.
અને બટરમાં ચટણી સાથે શેકેલા પાઉં, તેમાં ઉમેરાતું બટેટું વડું અને બનેલા વડાપાઉં સાથે પીરસાતા તીખા તમતમતા ક્રિસ્પી મરચાના ભજીયા જે રાજકોટના વડાપાઉંને એક અલગ જ ઓળખ આપે છે. તો ફ્રેન્ડ્સ, મરચાના ક્રિસ્પી ભજીયા સાથે વડાપાઉં ખાવાની આ અનોખી રીત જરૂરથી ટ્રાય કરજો. રાજકોટમાં તો તે ફેમસ છે જ, પણ આ વડાપાઉં સાથે મરચાના ભજીયા કેવા લાગ્યા ને તે પણ મને કહેજો. સાથે જ રેસીપી નવી અને ઉપયોગી લાગી હોય ને તો લાઈક કરી અને શેર કરજો. અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે અમારા ફેસબુક પેજને પણ લાઈક કરી અને ફોલો કરજો, જેથી આવી નવી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. ફરી મળશું ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.